આજે ખાસ ખબર ઇલેક્શન એક્સપ્રેસ આવી પહોંચી છે રાજકોટના 150 ફૂટ રોડ ઉપર કે જ્યાં રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના કાર્યાલય બહાર અહીં આપણે જાણીશું કે ભાજપના દિગ્ગજ નેતાઓના મંતવ્યો શું છે, તેમનું શું કહેવું છે, ભાજપની શું રણનીતિ રહેશે તેના વિશે આજે આપણે ચર્ચા કરીશું। તો આજે આપણે વાત કરીશું ભાજપના વરિષ્ઠ નેતા અને ફાઇનાન્સ બોર્ડના પૂર્વ ચેરમેન ધનસુખભાઈ ભંડેરી સાથે। ધનસુખભાઈ, શું લાગે છે, કેવી છે રણનીતિ? ભારતીય જનતા પાર્ટી ચૂંટણી આવે એટલે જ મેદાનમાં એવું નથી, લોકો વચ્ચે રહેનારી પાર્ટી છે, અમારા કાર્યકર્તાઓ છે, સરકાર છે અને કેન્દ્ર સરકાર હશે કે રાજ્ય સરકાર, એના માધ્યમથી લોકો સુધી યોજનાઓ પહોંચાડવી અને એનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે અમારી હંમેશા ચિંતા રહી છે। દેશમાં નરેન્દ્ર મોદી સાહેબની સરકાર છેલ્લા 10 વર્ષથી છે, જે મોદી ગેરંટી એ કે છે કરીને દેખાડે છે। જે રીતે રામ મંદિર નિર્માણની વાત હશે પૂર્ણ કર્યું, 370 કલમ હટાવવાની વાત એ પૂરી કરી। જ્યારે આ મુદ્દો લીધો ત્યારે એમ કહેતા હતા કે દેશમાં ખૂના મુરકી થઈ જાય, કાશ્મીરમાં લોહીની નદીઓ વહેશે, એક ટીપું પણ નથી વહેવું, એટલી શાંતિ રહી, લોકો ખુશ થયા। પ્રધાનમંત્રી અન્ન યોજના નીચે 80 કરોડ દેશવાસીઓને મફત રાશન આપ્યું। પ્રધાનમંત્રી આવાસ યોજનામાં 25 લાખ લોકોને મફત આવાસ આપ્યા ઓછા ચાર્જમાં। પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના નીચે 12 કરોડ બહેનોને ગેસ ચૂલા આપ્યા। ગરીબોને અન્ન યોજના, ગરીબોને આવાસ યોજના, પ્રધાનમંત્રી અન્નપૂર્ણા યોજના, પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજના, 5 લાખ સુધીની સરકારી સહાય સીધી આરોગ્યમાં। તો આવી અનેકવિધ યોજનાઓનો લાભ સીધો દેશની જનતાને મળ્યો છે, લોકોને મળ્યો છે અને એટલે મતદારો નરેન્દ્ર મોદી સાથે છે અને મતદારોનું મન મોદીજી સાથે હોવાના કારણે દેશમાં, ગુજરાતમાં અને રાજકોટમાં, સૌરાષ્ટ્રમાં તમામ ભાજપની સીટો અમે જીતવાના છીએ। અબકી બાર 412 એ નારો નથી, સાચા અર્થમાં સાર્થક થઈને ત્રીજી વાર નરેન્દ્રભાઈ મોદી સાહેબ વડાપ્રધાન બનીને આ રાષ્ટ્રને, આ ભારતને વિશ્વગુરુ બનાવવાની જે એમની નેમ છે પૂર્ણ કરશે। ત્યારે રાજકોટ, સૌરાષ્ટ્ર એ ભાજપનો ગઢ રહ્યો છે, ગુજરાત ભાજપનો ગઢ રહ્યો છે, ત્યારે ત્રીજી વાર 26માંથી 26 સીટો ગુજરાતમાં આવવાની છે અને મતદારો તમે જોવો કે ઉત્સાહ છે। જે ભાજપના કાર્યક્રમો થયા, અમારા ઉમેદવારશ્રીના જન પ્રવાસ થયા, લોકો વચ્ચે ગયા, ગ્રામ્ય વિસ્તાર હશે કે શહેરી વિસ્તાર, તમામ જગ્યાએ લોકોનો સારો આવકાર મળ્યો છે અને આવતીકાલે આપના માધ્યમથી કહેવા માગું છું કે 7 વાગ્યામાં મતદાન કરો, લોકશાહી માટે મતદાન કરો, રાષ્ટ્ર માટે મતદાન કરો અને રામ મંદિર નિર્માણ માટે કે રામ ભગવાનના નારા સાથે મંદિરમાં જઈને જેમ જાય છે આપણે ઘંટ વગાડી છે એમ કમળરૂપી બટન દબાવીને પણ રામ ભગવાનને યાદ કરો, એવી આપના માધ્યમથી અપીલ સાથે આવો સાથે મળીને આ રાષ્ટ્ર નિર્માણ માટે મોદી સાહેબના પ્રયત્નોને સફળ બનાવીએ। આવનારા 5 વર્ષ રાષ્ટ્રના ઉત્થાન માટે, રાષ્ટ્ર માટે આ વખતનું મતદાન છે, ત્યારે આવો ધર્મ અને અધર્મની લડાઈ છે, ધર્મ પક્ષે રહીને ભાજપને કમળને જીતાડો। ખૂબ જ સરસ। હવે આપણે વાત કરીશું ભરતભાઈ બોગરા સાથે આપણે વાત કરીશું। ભરતભાઈ, જે રાજકોટ લોકસભાની સીટ છે રાજ્યભરમાં ખૂબ જ ચર્ચામાં રહી છે, તો એના વિશે શું કહેશો આપ? ચોક્કસપણે રાજકોટ એ સૌરાષ્ટ્રનું પાટનગર ગણી શકાય એ પ્રકારનું સિટી છે। રાજકોટ એ હંમેશા રાજનીતિનું પ્રયોગશાળા કહી શકાય એ પ્રકારે રાજકોટ મહાનગરનો ઇતિહાસ ખૂબ ઉજળો છે। આ રાજકોટે ભૂતકાળમાં 3 મુખ્યમંત્રી પણ રાજકોટે આપ્યા છે અને અનેક દિગ્ગજ નેતાઓ રાજકોટથી લીડ કર્યું છે। આ વખતે ચૂંટણીમાં ગુજરાતના ખૂબ સિનિયર નેતા, પ્રદેશ ભાજપના પૂર્વ પ્રમુખ તરીકે જવાબદારી રહી ચૂકેલા અને રાજ્ય સરકારમાં પણ અનેક હોદ્દાઓ પર મંત્રી તરીકેના વિભાગો સંભાળ્યા પછી કેન્દ્ર સરકારમાં પણ છેલ્લા 8 વર્ષથી મોદી સાહેબની કેબિનેટના સાથી એવા રૂપાલાજી ઉમેદવાર તરીકે મળ્યા છે, ત્યારે સ્વાભાવિક છે કે એક દિગ્ગજ નેતા ચૂંટણી લડતા હોય ત્યારે બધાનું ધ્યાન રાજકોટ પર હોય, એ સ્વાભાવિક છે। પણ રાજકોટની જનતા એ હંમેશા ભારતીય જનતા પાર્ટી સાથે ખૂબ વિશ્વાસ સાથે અને ખૂબ પ્રેમ સાથે જોડાયેલી છે। મતદાન માટે સર આપ કંઈ અપીલ કરવા માંગો છો? હું આપના માધ્યમથી રાજકોટ લોકસભા મત વિસ્તાર અને સમગ્ર ગુજરાતની જનતાને વિનંતી કરું છું કે જે રીતે દેશમાં છેલ્લા 10 વર્ષમાં આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે એક રિવોલ્યુશન જેને કહેવાય કે દેશ એ વિશ્વની 5મા નંબરની ઇકોનોમી નરેન્દ્રભાઈના સુશાસનમાં બની અને મોદી સાહેબે ગેરંટી આપી છે કે આવનારા 5 વર્ષમાં આ દેશ એ વિશ્વના 3જા નંબરની ઇકોનોમી બને અને 2047 સુધીમાં વિકસિત ભારતનું એક સંકલ્પ, એક સ્વપ્ન દેશના લોકો સમક્ષ એક વિઝન રજૂ કર્યું છે। ત્યારે સમગ્ર વિશ્વમાં હિન્દુસ્તાનની ચર્ચા છે અને સમગ્ર વિશ્વના અર્થશાસ્ત્રીઓ પણ માને છે કે હવે પછીનું ભવિષ્ય ભારતનું છે। એ પ્રકારના માહોલની વચ્ચે
2024ની લોકસભાની ચૂંટણી છે ત્યારે સૌને વિનંતી કરું છું કે રાજકોટ અને ગુજરાતની જનતા એ દેશને વિકસિત ભારત બનાવવા માટે નરેન્દ્રભાઈ મોદી સાહેબના સપના પૂરા કરવા માટે આપણે બધા સાથીદાર બની અને 10 વર્ષમાં કરેલા વિકાસના કામોને આશીર્વાદ આપી આવતીકાલે સવારે 7 વાગે લોકશાહીના મહાપર્વને રંગે ચંગે ઉજવીએ. બધા પરિવાર સાથે મતદાન કરે અને 100% મત દેશના વિકાસમાં આપે એવી સૌને વિનંતી છે. આભાર. હવે આપણે વાત કરીશું મનીષભાઈ રાડિયા સાથે. મનીષભાઈ, હવે ભાજપ પાર્ટી છે અને જે મોદી સરકાર છે એને વિકાસના કામો કર્યા છે, પાર્ટી બોલે છે, પણ શું જનતાને જનતા કહેવા માંગે છે કે ના વિકાસના કામો ખરેખર થયા છે? જનતાનું શું કહેવું છે? પાર્ટી તો બોલવાની છે કે કામ થયા છે. બેન, અમે જે પ્રચારમાં ગયા આપના માધ્યમથી હું કહેવા માગું છું, નરેન્દ્રભાઈ મોદી ભારતમાં જ નહીં, ભારતની જનતા, ભારતીય જનતા પાર્ટીને નરેન્દ્રભાઈ મોદીની સાથે છે એવું નથી, પણ વિશ્વમાં રહેતા સર્વ ભારતીયો, તમે જોયું હશે જ્યાં જ્યાં નરેન્દ્રભાઈ જાય ત્યાં ત્યાં ભારતીયો અને ત્યાંની પ્રજા. તમને હું એક નાનો દાખલો આપું કે અબુધાબીમાં જો આપણું મંદિર થાય એ કદાચ કોઈએ વિચાર્યું નહીં હોય, અને અબુધાબીમાં મંદિર થયું એનું ખાતમુહૂર્ત નરેન્દ્રભાઈએ કર્યું અને લોકાર્પણ નરેન્દ્રભાઈએ કર્યું. એટલે સમગ્ર રાષ્ટ્ર અને ભારતીયો જ્યાં જ્યાં વસે છે ત્યાં જે રીતનું હમણાં બોગરા સાહેબે વાત કરી કે ઇકોનોમી 5મી થઈ ગઈ, નરેન્દ્રભાઈ 2014માં આવ્યા ત્યારે 11મા સ્થાને હતા ભારત, ઇકોનોમી અત્યારે 5મા સ્થાને છે બેન. તો હવે નરેન્દ્રભાઈએ એવું કીધું છે કે હું 2024ની ચૂંટણીમાં જીતીને 3જી વખત જ્યારે વડાપ્રધાન બનીશ ત્યારે એને રાષ્ટ્રની જનતાને કોલ આપ્યો છે કે હું આર્થિક મહાસત્તા 3જી કરીશ. તો આપ સમજી શકો છો કે લોકોના આશીર્વાદ, લોકોનો પ્રેમ સમગ્ર રાષ્ટ્રમાં હોય તો જ આ 10 વર્ષમાં આટલા વિકાસના કામો નરેન્દ્રભાઈ મોદીએ કર્યા હોય. બરાબર છે, ખૂબ ખૂબ આભાર આપનો. હવે આપણે વાત કરીશું શહેર પ્રમુખ મુકેશભાઈ દોશી સાથે કે મુકેશભાઈ દોશીનું શું કહેવું છે. મુકેશભાઈ, જે અત્યારે પર્વ ચાલી રહ્યો છે તો એની શું તૈયારી ચાલી રહી છે? લોકોમાં ઉત્સાહ છે, રાજ્યભરમાં જે લોકશાહીના પર્વને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે, તો આપ શું કહેશો? સૌથી પ્રથમ તો લોકશાહીના પર્વનો કાલે ઐતિહાસિક દિવસ છે. આ પર્વને ઉજવવા માટે સમગ્ર હિન્દુસ્તાનના લોકો 140 કરોડની વસ્તી ખૂબ ઉત્સુક છે. પોતાના લાડીલા નેતા, ભારતના ભાગ્ય વિધાતા અને આધુનિક ભારતના સ્વપ્નદ્રષ્ટા નરેન્દ્રભાઈ મોદીને 3જી વખત રાજ સિંહાસન સોંપવા માટે ભારતની પ્રજા ઉત્સુક છે. તૈયારીની વાત કરું તો છેલ્લા 57 દિવસથી આના મંડાણ થયા હતા. રાજકોટ વર્ષોથી પરંપરાગત રીતે ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહ્યો છે. રાજકોટનો પ્રત્યેક શ્રેણીનો કાર્યકર્તાએ દિવસ રાત પરિશ્રમની પરાકાષ્ઠા સર્જીને ખૂબ મોટો માહોલ ઊભો કર્યો છે અને અમારા આદરણીય લાડીલા ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલાને 5 લાખથી વધુ જંગી લીડથી અમે જીતાડવા માટેનો સંકલ્પ માટે આવતીકાલે અમે સૌ કામ કરવાના છીએ અને 4 જૂને જ્યારે પરિણામ આવશે ત્યારે ફરી એક વખત હિન્દુસ્તાનમાં 3જી વખત દિવાળી આવવાની છે. થેન્ક યુ. હવે આપણે વાત કરીશું ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા રાજુભાઈ ધ્રુવ સાથે. રાજુભાઈ, એક સ્લગ છે કે અબ કી બાર 400 કે પાર, તો શું કહેશો? ખરેખર 400 કે પાર જેવું થશે કંઈ? 100% એટલા માટે ભારતની પ્રજાએ દ્રઢ નિશ્ચય કરી લીધો છે કે નરેન્દ્રભાઈ મોદી અનિવાર્ય છે. નરેન્દ્રભાઈને 3જી વાર 400 કરતાં વધુ સીટો આપી, એટલા માટે કે દેશની એકતા, અખંડિતતાનો સવાલ છે. જે રીતે સમગ્ર વિશ્વનું વાતાવરણ બની ગયું છે, જે રીતે વિશ્વમાં એક તો કોરોના પછી અરાજકતા પ્રવર્તી ગઈ છે, આજે એમ કહી શકીએ કે વિશ્વયુદ્ધ, 3જું વિશ્વયુદ્ધ થવાની તૈયારીઓ છે. એ સમયે ભારતની પાસે એક એવો મજબૂત શક્તિશાળી વડાપ્રધાન છે કે જે વડાપ્રધાને દેશને એક રાખ્યો, અખંડિત રાખ્યો છે અને રાષ્ટ્રના વિકાસની દિશામાં જે રીતે પ્રજાને લઈ જાય છે. હું માનું છું કે વિશ્વની પાસે આવો મજબૂત શક્તિશાળી નેતા નથી. વિઝનરી એક દીર્ઘદ્રષ્ટા નેતા કેવો હોય, સરદાર પટેલ પછી મને લાગે છે કે ભારતને આ બીજો એવો નેતા મળ્યો છે. મહાપુરુષો વિશે તો આપણે સાંભળીએ છીએ, તસવીરોમાં જોઈએ છીએ, પરંતુ આપણી હયાતીમાં કોઈ એક મહાપુરુષને આપણે જોતા હોય કે જેણે ભારતને એક સ્પષ્ટ બહુમતીવાળી સરકાર તો આપી,
સ્થિર સરકાર આપી, પ્રામાણિક અને પારદર્શી સરકાર આપી અને દેશના સીમાડાઓને અકબંધ રાખ્યા. જે પાકિસ્તાન 1947થી આપણે દબાવતું હતું, ડરાવતું હતું, એ પાકિસ્તાન આજે બકરી જેવું થઈ ગયું છે. એ પાકિસ્તાન યુનોમાં ફરિયાદ કરે છે. એની પહેલાં આપણે યુનોમાં કોંગ્રેસના શાસનમાં ફરિયાદ કરતા હતા. રાજકોટની પ્રજા સંપૂર્ણપણે રાષ્ટ્રવાદમાં માનતી પ્રજા છે. આ પ્રજા સમગ્ર રાષ્ટ્રના પ્રવાહો સાથે ચાલનારી પ્રજા છે. આ પ્રાદેશિક અમને વિચારસરણી નથી. આજે અમે એમ્સ આપી, સૌની યોજના આપી, પીવાના પાણીની સમસ્યાને ભૂતકાળ બનાવી, નરેન્દ્રભાઈએ ભગીરથ બની નર્મદાને અવતરણ કરાવ્યું, એ તો અમે કર્યું જ છે. ઇન્ટરનેશનલ એરપોર્ટ રાજકોટને આપ્યું છે. રો ફેરી દહેજ ઘોઘા વચ્ચે આપી. એના કરતાં એમ કહે છે કે બેટ દ્વારકા ઓખા વચ્ચે સિગ્નેચર બીચ 1000 કરોડ રૂપિયાના ખર્ચે. એ રાજકોટ અમદાવાદ વચ્ચેની ડબલ ટ્રેક રેલવે લાઇનની વાત હોય, રેલવે લાઇનનું ઇલેક્ટ્રિફિકેશનની વાત હોય, જામનગરથી ભટિંડા સુધી 6 માર્ગી હાઈવેની વાત હોય, એ તો નરેન્દ્રભાઈ વિકાસ તો આપ્યો, લોક કલ્યાણ પણ આપ્યું. બાબા સાહેબ આંબેડકરે જે એક વેલફેર સ્ટેટની કલ્પના કરી હતી, એ ખરા અર્થમાં નરેન્દ્રભાઈ ચરિતાર્થ કર્યું છે. પરંતુ સમગ્ર વિશ્વમાં અત્યારે સૌથી મોટો ભય હોય એ ત્રીજા વૈશ્વિક જળુંબી રહ્યું છે. એવા સંજોગોમાં ભારતને એક એવો મજબૂત, એવો દીર્ઘદ્રષ્ટા, એવા શાલીન વડાપ્રધાન મળ્યા છે કે જેણે સમગ્ર ભારતને એક તાંતણે ગૂંથી રાખ્યું છે. આજે પશ્ચિમ બંગાળમાં વાત કરીએ તો પશ્ચિમ બંગાળની પરિસ્થિતિ 1946 જેવી છે કે ક્યારે ત્યાંના સ્થાનિક લોકો વેપારીઓને માઇગ્રેશન કરવું પડે એ નિશ્ચિત નથી. આવા સંજોગોમાં નરેન્દ્રભાઈની સાથે રાજકોટની પ્રજાનું સીધું જોડાણ છે. રાજકોટની પ્રજાના હૃદયમાં નરેન્દ્રભાઈ વસે છે અને નરેન્દ્રભાઈના હૃદયમાં રાજકોટ વસે છે. ત્યારે રાજકોટ તો નિશ્ચય કરી જ નાખ્યો છે કે રાજકોટમાં ભારતીય જનતા પક્ષના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલા 5 લાખ કરતાં વધુ મતોથી વિજેતા બને. સમગ્ર સૌરાષ્ટ્રની વાત કરીએ, મનસુખભાઈ માંડવિયા પોરબંદર લોકસભા મત વિસ્તારના ઉમેદવાર અને કેન્દ્રીય કેબિનેટ મંત્રી. આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌરાષ્ટ્રના 2 કેન્દ્રીય મંત્રીઓની ભેટ આપી છે કે આજે કેન્દ્રીય મંત્રીઓ જ્યારે લોકસભાની ચૂંટણી લડી રહ્યા હોય ત્યારે નિશ્ચિતપણે એ સંભવિત છે કે એ લોકો ફરીથી પાછા કેન્દ્રીય કેબિનેટમાં પણ સ્થાન પામી શકે. ત્યારે આવા સંજોગોમાં હું માનું છું કે સૌરાષ્ટ્રની પ્રજાની પાસે એક અમૂલ્ય વેળા આવી છે, એક મોકો આવ્યો છે નરેન્દ્રભાઈ મોદીનું ઋણ ઉતારવાનો. ત્યારે સૌરાષ્ટ્રની પ્રજા એમાં પાછી નહીં પડે, ખોબલે મત આપી સૌરાષ્ટ્રની સાથે 7 સીટો પર ભારતીય જનતા પક્ષના ઉમેદવારોને વિજેતા બનાવી 7 કમળો નરેન્દ્રભાઈની જોડીમાં અર્પણ કરશે. રાજુભાઈ, રાજ્યભરની નજર અત્યારે લોકસભા રાજકોટની સીટ ઉપર છે, બરાબર છે, જે વિવાદ ચાલી રહ્યો છે, તો તમને એવું લાગે છે કે લીડમાં કંઈ ફેર પડશે, લીડ ઓછી આવશે, એના વિશે તમે શું કહેશો? હું બહુ સ્પષ્ટપણે આપને કહું, મેં પહેલાંય કહ્યું કે રાજકોટ અને સૌરાષ્ટ્રની પ્રજા આપ હરમેશથી જુઓ કે ભારતીય જનસંઘની સ્થાપના થઈ રાજકોટમાં થઈ. ગુજરાતમાં ભારતીય જનસંઘની સ્થાપના રાજકોટમાં થઈ. રાજકોટમાં અમારા મોભીઓ કેશુભાઈ પટેલ, ચિમનભાઈ શુક્લ, અરવિંદભાઈ મણિયાર, એમણે જે ભાજપનો પાયો નાખ્યો છે એને લીધે રાજકોટની પ્રજાનું એક લોકમતનું એવું કેળવવામાં આવ્યું છે, એવું ઘડતર થયું છે કે રાજકોટની પ્રજા હંમેશા રાષ્ટ્રીય પ્રવાહ સાથે હોય છે. જ્યારે રાષ્ટ્રવાદની વાત આવે, જ્યારે રાષ્ટ્ર સર્વોપરીની વાત આવે, દેશહિતની વાત આવે, દેશની એકતા અખંડિતતાની વાત આવે, ત્યારે સમાજનો કોઈ પણ વર્ગ, હું નથી માનતો કે ભાજપાથી દૂર જાય, તમામ વર્ગો સમાજના ભારતીય જનતા પક્ષના ઉમેદવારોને જંગી માત્રામાં મતદાન કરી વિજેતા બનાવશે. એટલા માટે કે મને ભરોસો છે સમાજના તમામ વર્ગો ઉપર. આજ સુધી અમને આશીર્વાદ આપતા આવ્યા છે અને ભવિષ્યમાં પણ તમામ લોકોના, તમામ સમાજોના આશીર્વાદ મળવાના છે. એટલા માટે કે સૌ રાષ્ટ્રનું હિત વિચારીએ છીએ. જ્યારે રાષ્ટ્રહિતની વાત આવે અને એક એવો મોકો આવ્યો છે, એક એવો વળાંક આવ્યો છે ભારતની રાજનીતિમાં કે નરેન્દ્રભાઈ મોદીએ 3જી વખત પ્રજાને હાકલ કરી છે કે 3જી વાર જંગી માત્રામાં તમે મને બહુમતી આપો તો જે અસાધારણ નિર્ણયો લેવાના છે, જે અસામાન્ય નિર્ણયો લેવાના છે એ બહુમતી સાથે લઈ શકીએ. ત્યારે હું માનું છું કે રાજકોટની પ્રજા, રાષ્ટ્રવાદ સાથે રહેનારી પ્રજા હંમેશા ભારતીય જનતા પક્ષની સાથે રહી છે. મહાનગરપાલિકા હોય, ધારાસભા હોય, જિલ્લા પંચાયત હોય, તમામ જગ્યાએ પ્રજાના આશીર્વાદ અમને મળ્યા છે. ત્યારે સૌરાષ્ટ્રની સાથે 7 સીટોમાં ભારતીય જનતા પક્ષને પ્રજાના આશીર્વાદ મળશે. ખૂબ ખૂબ આભાર રાજુભાઈ આપનો. હવે આપણે વાત કરીશું ભાજપ નેતા દશરથભાઈ વાળા સાથે. ભાજપની શું રણનીતિ છે? અબકી બાર 400 કે પાર, શું લાગે છે તમને? અબકી બાર 400 બાર, એ તો 400 પાર જવાની જ છે, જેમાં કોઈ શંકા નથી. મોદી સાહેબનો જે વિકાસ છે એ વિકાસને જોઈને પબ્લિક મત આપવાના છે અને રાજકોટનો વિકાસ જોઈને હું તો રાજકોટની જ વાત કરીશ, મોદી સાહેબના વિકાસની વાત કરવાની જરૂર નથી. રાજકોટમાં જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીએ જે વિકાસ કર્યો છે, રાજકોટની અંદર ઓછામાં ઓછું 6 લાખથી ઉપર લીડથી જીત છે પરસોત્તમભાઈ રૂપાલા, એ નક્કી છે. અને આપણે તો રાજકોટના નસીબદાર છે, આપણે સારા મોદી સાહેબ મળ્યા, વિજયભાઈ રૂપાણી મળ્યા અને હવે આપણને મળે છે કેન્દ્ર મંત્રી
કેન્દ્રીય મંત્રી બનવાના એ 100% ફાઇનલ જ છે અને રાજકોટનો વિકાસ અત્યારે જે વધ્યો છે એના કરતાં ફાસ્ટ વધવાનો છે, એમાં કોઈ શંકા નથી. અને વિકાસ એક બધો હાલવાનો છે, દોડતો રહેવાનો છે. અને ઓછામાં 6 લાખથી ઉપરની લીડ પરસોત્તમભાઈ રૂપાલાને મળશે. અને રાજકોટની જનતાને હું અપીલ કરું છું કે સવારમાં તમે ચા ન પીતા, પહેલાં તમે તમારા સગા સંબંધી મિત્ર સર્કલને તમે પોતાની ગાડીમાં લઈને અને સવારમાં મતદાન કરી આવો અને પછી ચા પાણી નાસ્તો પીવો. અને તમે સોસાયટીને હું પણ નિમંત્રણ કરું, સોસાયટીના પ્રમુખને પણ કહું છું કે તમે વધુમાં વધુ મતદાન કરાવો અને કોઈ બાકી ન રહે. અને સાથે સોસાયટીના પ્રમુખને વિનંતી કરું કે તમે તમારી ગાડીમાં લઈને અને તમારી સોસાયટીના મતદારોને લઈ જાઓ, એવી મારી અપીલ છે મતદારોને. સોશિયલ મીડિયા ઇન્ચાર્જ હાર્દિકભાઈ બોરડ સાથે આપણે વાત કરીશું. હાર્દિકભાઈ, શું લાગે છે, રણનીતિ કેવી છે, કેવો ઉત્સાહ જોવા મળ્યો છે રાજકોટમાં ભાજપને મત આપવા માટેનો? જો વાત કરીએ રણનીતિની, જે આપણે કીધું તો રણનીતિ સ્પષ્ટ છે. આ વખતે 140 કરોડ દેશવાસીઓ નરેન્દ્રભાઈ મોદી સાહેબને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા માટે મક્કમ છે અને 400 પાર એ 100% એ લક્ષ્યને પણ સાકાર કરીશું. અને સાથે સાથે દરેક વર્ગમાં, દરેક સમાજમાં એક ઉત્સાહ છે કે આદરણીય નરેન્દ્રભાઈ મોદી આ દેશનું ત્રીજી વાર સુકાન સંભાળે. મત માટે કઈ અપીલ કરવા માંગો છો? તો મત માટે હું આ લોકશાહીનો મહાપર્વ છે, જેમ આપણું નવું વર્ષ હોય તો દર વર્ષે આવતું હોય છે, પણ આ લોકશાહીનો જે મહાપર્વ છે એ 5 વર્ષે આવતું હોય છે. તો હું તમામ મતદાતાઓને વિનંતી કરું છું કે આ લોકશાહીના મહાપર્વમાં આપણે કોઈ બાકી ન રહી જાય, કારણ કે એક એક મતની પણ કિંમત હોય છે. ત્યારે બધા જ આપણે આ લોકશાહીના મહાપર્વનો આપણને જે સંવિધાને અધિકાર આપ્યો છે એનો અધિકાર એ આપણે નિભાવીએ અને વધુમાં વધુ મતદાન કરીએ. થેન્ક યુ સો મચ. મયુરભાઈ શાહ સાથે આપણે વાત કરીશું. મયુરભાઈ શાહ, હવે 10 વર્ષ પહેલાં રાજકોટ અને દેશનો વિકાસ અને અત્યારે શું લાગી રહ્યું છે તમને? 10 વર્ષ પહેલાંનું રાજકોટ એ એક અલગ જ રાજકોટ હતું ને આજે 10 વર્ષ પછી કોઈ પણ વ્યક્તિ રાજકોટમાં જો પાછા આવે તો એને અચંબો થાય કે આ જૂનું રાજકોટ છે કે નહીં. ઇન્ટરનેશનલ એરપોર્ટ, એમ્સ, નવું રેસકોર્સ, ક્રિકેટ સ્ટેડિયમ, આવી અનેક ભેટો આપણને મળેલ છે રાજકોટને. જે હવે પછીના આગામી કદાચ 50-100 વર્ષમાં પણ આવી ભેટ હવે આપણને નહીં મળે. લોકસભાનું જે કાર્યાલય છે એનો હું ઇન્ચાર્જ છું. છેલ્લી 3 ચૂંટણીમાં લોકસભાની 3 કેન્ડિડેટ સાથે હું અંગત રીતે એમની સાથે મદદનીશ તરીકે રહી ચૂક્યો છું. ત્યારે જે માહોલ હતો ને ત્યારે જે મતદાન થયું છે એનાથી પણ વધારે સારો માહોલ આ વખતે છે. એટલે મને ચોક્કસ ખાતરી છે કે રૂપાલા સાહેબ 4 લાખથી પણ વધારે મતની લીડથી જીતશે. રામ મંદિર વિશે શું કહેશો તમારું, જે દેશભરમાં અત્યારે ગુંજી રહ્યું છે? રામ મંદિર એક એવું નિર્માણ થયું છે કે જે વર્ષોથી આપણા 140 કરોડ જે જનતા ભારતની છે એમનું સ્વપ્ન હતું. એ સ્વપ્ન આજે આપણા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ બધાનું સ્વપ્ન સાકાર કર્યું છે. અને રામ મંદિરમાં અપાર શ્રદ્ધા ધરાવે છે આખો દેશ. એટલે રામ મંદિરનું નિર્માણ એક અદ્ભુત વસ્તુ છે અને દેશ વિદેશથી લોકો બધા એના અત્યારે દર્શન કરવા માટે જાય છે. લાખોની સંખ્યામાં અત્યાર સુધીમાં રામ મંદિરનો મુલાકાત લઈને દર્શન કર્યા છે. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. હવે આપણે વાત કરીશું શ્યામભાઈ ડાબી સાથે. શ્યામભાઈ, શું લાગે છે, કેવો છે માહોલ રાજકોટનો? આવતીકાલે જે ચૂંટણી છે એને લઈને લોકોમાં ઉત્સાહ કેવો જોવા મળી રહ્યો છે? 100% નરેન્દ્રભાઈ મોદી સાહેબ એ દેશના યશસ્વી વડાપ્રધાન છે. એમને જે કામ કરેલા છે અને રાજકોટ પહેલેથી ભાજપનો ગઢ રહ્યો છે અને અત્યારે જે પ્રમાણે વાતાવરણ છે એ જોતાં સ્પષ્ટપણે રૂપાલા સાહેબને 5 લાખથી વધુની લીડ મળશે, 100% ખાતરી છે. અને ગુજરાતમાંથી 1 સીટ તો આવી જ ગઈ છે, બીજી 25 સીટ પણ અમે કમળ દિલ્હી મોકલવાના છીએ. 5 લાખની લીક્ષા છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આ હતા રાજકોટના દિગ્ગજ નેતાઓ. આવતીકાલે લોકશાહીનો પર્વ છે જેને ઉજવવા માટે રાજ્યભરમાં નહીં પરંતુ રાજકોટમાં, સમગ્ર રાજકોટમાં લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે ભાજપના દિગ્ગજ નેતાઓ સાથે પણ આપણે વાત કરી, તેમના મંતવ્ય આપણે જાણ્યા. અબકી બાર 400 ને પાર થશે તેઓએ તેમને દ્રઢ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ફરી મળીશું નવા સમાચાર સાથે. હું છું મીરા ભટ્ટ.